કે દેવલોકમાં ગંધર્વરાજ વિશ્વાવસુ સર્વત્ર પ્રખ્યાત છે, અને એમની દીકરી છે, એમની કન્યા જેનું નામ છે મદાલસા. આ જ એની દીકરી મદાલસા છે. પણ એક પાતાલ લોકમાં એક પાતાલ કેતુ નામનો દાનવ હતો. એ પાતાલ કેતુ નામનો દાનવ માયા વડે આનું હરણ કરીને લઈ આવ્યો છે, અને એને પાતાલ લોકમાં લઈને પાતાલ કેતુ કે લગ્ન મારી સાથે જ કર, આગામી ત્રયોદશીનો દિવસ છે ત્યારે તારા લગ્ન મારી સાથે. માર્કંડે પુરાણમાં જેની કથા છે ને, નારી જગતનું ગૌરવ છે મદાલસા, ધ્યાનનિષ્ઠ ભક્તા, સૌથી મોટા. ભારત વર્ષમાં એવા યોગ્ય પુત્રો ઘણા થયા છે, જાજા પુત્રો થયા છે, કે જે પુત્રોએ ફક્ત ને ફક્ત પોતાના જીવનમાં સત્કર્મો દ્વારા પોતાના માતા પિતાનો ઉદ્ધાર કર્યો. એવા પુત્રો તો જાજા છે, જેણે પોતાના માતા પિતાનો ઉદ્ધાર કર્યો. પણ કોઈ માતા એવી છે જેણે પોતાના પુત્રનો ઉદ્ધાર કર્યો, પુત્રને તારી દે, પતિને તારી દે, અને એવું પાત્ર એટલે માતા મદાલસા. માર્કંડે પુરાણમાંની એક કથા છે, એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, અને એ પ્રસિદ્ધ શ્લોક ઉપર તો મોટાભાગનો સત્સંગ થઈ શકે. અને એ મોટાભાગના સત્સંગની અંદર મદાલસાના ચરિત્રમાં સેજ આપણે માર્કંડે પુરાણની એ વાતને અહીંયા પણ નાભાજી પોતે એ માર્કંડે પુરાણની વાતનું સ્મરણ કરીને પોતે કહે છે કે એક મદાલસા આદર્શ વિદુષી નારી, આદર્શ સતી નારી અને આદર્શ માતા નારી. વિદુષી હતી, સતી પણ હતી, અને આદર્શ માતા પણ હતા, જેનો જન્મ એક દિવ્ય કુળમાં થયો હતો. ગંધર્વરાજ વિશ્વાવસુની એ પુત્રી હતી, અને નાગરાજ અશ્વતરની કન્યા રૂપે પ્રગટ થઈ હતી. આખું વૃત્તાંત છે એમનું. એક શત્રુજીત નામના એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા પ્રાચીન કાળમાં. એની રાજધાની હતી ગોમતી નદીના તીર ઉપર હતી. નદી કિનારે રાજધાની હતી. એક ધર્માત્મા શત્રુજીત હતા, બહુ બુદ્ધિમાન અને પરાક્રમી. એક એને સુંદર પુત્ર થયો, જેનું નામ હતું ઋતુધ્વજ. અને જેવા પિતા હોય પુત્ર પણ એવો જ હોય. પુત્ર સાક્ષાત તમારી મૂર્તિ છે. પર્વતો છે ને હજારો વર્ષના આયુષ્ય છે એમ નહીં, આપણા હજારો વર્ષના આયુષ્ય છે. આપણો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એ આપણું જ આયુષ્ય છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. છે આપણું આયુષ્ય, એ સતત જીવે છે, આપણે જીવીએ છીએ આપણા પુત્રના રૂપમાં. અને એમાં એ સુંદર પુત્ર તો ઋતુધ્વજ એક દિવસ નૈમિષારણ્યથી ગાલવ નામના મુનિ પધાર્યા છે શત્રુજીતના દરબારમાં, અને આવીને એક સુંદર ઘોડો એમના હાથમાં હતો, અશ્વને લઈને આવ્યા છે. કહ્યું છે, હું આપના રાજ્યમાં રહીને તપસ્યા કરતો હતો, રોજ માટે તપસ્યા, યજ્ઞ કરું, ભગવાનનું ભજન કરું. એક દૈત્ય થોડા સમયથી મારા એ પવિત્ર કાર્યમાં અપવિત્રતાને વિઘ્ન કરી રહ્યો હતો. જો હું ધારું તો ક્રોધના 6 ભાગમાં એને ભસ્મ કરી નાખું, મારી ક્રોધાગ્નિમાં. પણ હું દીક્ષા લીધેલો હતો. દીક્ષા લીધેલો વ્યક્તિ છે યુદ્ધ ન કરી શકે, ક્રોધ ન કરી શકે. એટલે તો વિશ્વામિત્ર રામને અને લક્ષ્મણને લેવા માટે આવે. એટલે તો યુધિષ્ઠિર પોતે દ્વૈત વનમાં હોય, જ્યારે કૌરવો એને મારવા માટે આવે, અને જ્યારે ગાંધર્વ ચિત્ર રાજ સાથે યુદ્ધ થાય એનું, ત્યારે એ બધાને હરાવી દે, ત્યારે બધા દોડીને જાય કે આપણે હસ્તિનાપુર પહોંચવું, એના કરતા પાંડવો અહીંયા છે એની મદદ માગીએ. ત્યારે યુધિષ્ઠિર પાસે જઈને મદદ માગે છે. યુધિષ્ઠિર કે હું આજે યુદ્ધ ન કરી શકું, આજે મેં યજ્ઞની દીક્ષા લીધેલી છે. ભીમને ને અર્જુનને કહે કે ભાઈ તમે બચાવવા જાઓ. કે ના, આપણી સાથે આવો વ્યવહાર કર્યો, આજે જંગલમાં ભટકી એને બચાવવા જવાનો. કે આપણે અંદરો અંદર લડીએ ત્યારે વાત અલગ છે, પણ કોઈ સામેથી આવે તો આપણે 5 નહીં, આપણે 105 છીએ. જાઓ, હું તમને કહું, તમે બંને મારી પાસે દીક્ષા લીધી છે, અને એ નાતે હું આપને કહું તમારે યુદ્ધ કરવું પડશે. અને બંને લોકો યુદ્ધ કરવા જાય. આપણે એ કથા પણ બહુ સારી રીતે સાંભળી છે, ને પછી તો બહુ રાજી થઈ જાય. અર્જુનની ત્યાં યુદ્ધ કૌશલ્ય જોવાની વાત છે. બંને ભાઈઓ બચાવવા માટે જાય. જેને દીક્ષા લીધેલી જે પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ દીક્ષા લીધેલો ક્રોધ ન કરી શકે. હું ક્રોધમાં ભસ્મ કરી શકું, પણ એમ કરવા છતાં હું ઈચ્છતો નહોતો. એટલે હું પ્રજાની રક્ષા કરવી અને દુષ્ટોને દંડ આપવો એ રાજાનું કાર્ય છે. એટલે રાજાના, હું તમારા રાજ્યમાં છું ને એ ઉપદ્રવથી પીડિત હતો, હું એને રોકવાનો ઉપાય વિચારી રહ્યો હતો, અને અંતે મેં ભગવાનનું ધ્યાન ધર્યું છે. અને ભગવાનનું ધ્યાન ધરીને મેં ભગવાનને પ્રાર્થના જ કરી છે. અમારે આજ સવારે સત્સંગ થયો, એમાં ચર્ચા થઈ કે ભગવાનને ખાલી પ્રાર્થના જ કરવાની ગઈ, ખાલી પ્રાર્થના. અને ભગવાનને પ્રાર્થના કરો એટલે આ જગતમાં પ્રાર્થનાથી મોટું બળ કંઈ છે જ નહીં.
ક્યાંક ને ક્યાંક એ પ્રાર્થનાની અસર થાય ને એવા વ્યક્તિને પ્રેરિત કરે. પ્રાર્થના કરી એટલે એ જ સમયે આકાશ માર્ગમાંથી એક ઘોડો આવ્યો છે, દિવ્ય આકાશમાંથી એક ઘોડો નીચે ઉતરી આવ્યો છે અને આકાશવાણી થઈ છે કે આ અશ્વ કોઈ પણ પ્રકારે આ અશ્વને રોક્યા વિના આખા સમસ્ત પૃથ્વીમાં એ વિચરણ કરી શકશે. એ આકાશમાં કરી શકશે, પાતાળમાં કરી શકશે, પર્વતો ઉપર, સમુદ્ર ઉપર સરળતાથી જઈ શકશે, આકાશમાં પણ ઉડી શકશે. આ ઘોડાનું નામ છે કુવલય. સંસ્કૃતમાં કુવલયનો અર્થ થાય છે કમળ. કુવલય કો પૃથ્વ્યામ ભૂમેઃ વા વલયમ ઇવ શોભાકારકત્વાત. જેની શોભા આ પૃથ્વીની ભૂમિની શોભા વલય રૂપી, જે પૃથ્વીની શોભા વલયના રૂપમાં હોય છે એટલે કમળ, એટલે એને કુવલય કહેવાય. કુવલય એટલે કમળ, કમળ જેવો ઘોડો હતો. અને એ કુવલય આમનું નામ છે. સૂર્યએ આ અશ્વને સમર્પિત કર્યો છે. શત્રુજીતના પુત્ર ઋતુધ્વજને આપી દેજે એવું કહ્યું છે. શા માટે મારે ઘોડો આપવાનું? તો એમણે કહ્યું કે એમનું રાજ્ય સુરાજ્ય થાય એ માટે. અને રાજ્યોની કલ્પના કરીએ તો બધા રાજ્યોને જો જોવા જાય તો ઋગ્વેદના ઐતરીય બ્રાહ્મણમાં અલગ અલગ બ્રાહ્મણોની અલગ અલગ રાજ્યોની કલ્પના કરવામાં આવી છે કે આપણે જેને કહીએ છીએ એ અલગ અલગ રાજ્યો છે. અને એ રાજ્યોમાં પણ મોટે ભાગે બ્રાહ્મણો હાથમાં પુષ્પ અપાવે ને પુષ્પ અપાવીને પછી બ્રાહ્મણો મોટે ભાગે બોલતા હોય છે સૌથી મંત્ર પુષ્પાંજલિ. ઐતરી બ્રાહ્મણનો એ આખી મંત્ર પુષ્પાંજલિ છે ઐતરી બ્રાહ્મણમાંથી આવી છે. ઓમ રાજાધિરાજાય પ્રસયસાય નમો વયમ વૈશ્રવણાય સમે કામાય કામેશ્વરો વૈશ્રવણો દદાતુ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ પારમેશ્યમ રાજ્યમ મહારાજ્યમાધિપત્યમયમ સમમત પર્યાય. આખું આ મંત્ર પુષ્પાંજલિ છે. પણ મારે તો અહીંયા સુધી જ આ ઐતરીય બ્રાહ્મણમાં 9 પ્રકારના શાસનની પ્રણાલિકા છે. આપણે આમ પુષ્પ રખાવે ને પછી એમ થાય કે બ્રાહ્મણો આ લાંબુ લાંબુ શું બોલતા હશે. ઋગ્વેદના ઐતરી બ્રાહ્મણમાં 9 પ્રકારના શાસન વ્યવસ્થાની વ્યવસ્થામાં પહેલી વહેલી છે સામ્રાજ્યમ. સામ્રાજ્યમાં સમ્રાટના અધિપત્યમાં નાના નાના માંડલિક રાજાઓ શાસન કરતા હોય છે. માહિષ્મતી સામ્રાજ્યમ આવે ને એમાં ઘણા બધા માંડલિક રાજાઓ નાના નાના મંડળોમાં રાજ્ય કરતા હોય ને એનો એક મોટો સમ્રાટ હોય અને બધામાં સમ્રાટનું જ આધિપત્ય હોય અને આધિપત્ય વાળા રાજ્યને સામ્રાજ્યમ કહેવામાં આવે છે. એના પછી જે રાજ્ય છે ભોજ્યમ રાજ્ય. કેન્દ્રીય શાસન દ્વારા કેન્દ્ર શાસિત જેટલા રાજ્યો છે ને દીવ ને દમણ ને ગોવા ને એ ભોજ્યમ છે. એવા માટે ભોજ્યમ છે કેન્દ્ર શાસન દ્વારા પ્રજાના ભોજનની વ્યવસ્થા એ કરે. આજે ઘણા બધા દેશો છે, મારે એના નામ નથી લેવા, એ દેશમાં વ્યવસ્થા છે કે તમે એ દેશમાં નોકરી આપવાની જવાબદારી સરકારની હોય, ભોજનની જવાબદારી સરકારની હોય. એક દેશ એવો છે જે દેશમાં જે લોકો ભણે એ દરેક યુવાનોને ભણી લે પછી નોકરીની જવાબદારી સરકારની. સરકારી નહીં, એના ભોજનની વ્યવસ્થા પણ સરકારની. કદાચ એના માતા પિતાને કોઈ માતા પિતાને છોડી દે, માતા પિતા એકલા રહેતા હોય, એને જમવાની આપણે તો ખાલી રેશન કાર્ડમાં ખાલી ચોખા ને એ આપે, અરે જમાડવાની વ્યવસ્થા સરકારની. એવું જે રાજ્ય છે નિવાસની વ્યવસ્થા સરકારની, રાજાની, એના યોગક્ષેમનું બધું દાયિત્વ, સર્વ પ્રકારની કુશળતા જેના શાસનના જ હાથમાં હોય એ ફક્ત ને ફક્ત કેન્દ્રીય શાસન, કેન્દ્રના લોકો, મુખ્ય લોકો જ વ્યવસ્થા કરે. અને બધાને ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એ જે રાજ્ય છે ને ભોજ્યમ કહેવાય એ રાજ્યને. એના પછી સ્વરાજ્યમ, પ્રજાઓના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત જે રાજ્ય છે ને સ્વરાજ્યમ કે સ્વરાજ્યમ કહેવાય.
આપણે જે અત્યારે છે ને સ્વરાજ સ્વરાજ કહીએ ને, સ્વરાજ એટલે પ્રજા એના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત સ્વરાજ્ય. પ્રજાના પ્રતિનિધિ દ્વારા આપણા પ્રતિનિધિને આપણે ચૂંટીએ છીએ ને, આ સ્વરાજ્યમ કહેવાય. અત્યારે આપણે જીવીએ સ્વરાજ્યમ છે. પછી વૈરાજ્યમ, વૈરાજ્યમ એટલે પંચોનો નિર્ણય શાસિત વ્યવસ્થા હોય. નિર્ણય કોઈ એક વ્યક્તિ ન કરે. ગામડાઓ છે ને, ગામડાઓ વૈરાજ્યમ છે. ગામડામાં 5 લોકો નિર્ણય કરે, જેને આપણે પંચ કહીએ. એનો નિર્ણય છે એ શાસિત વ્યવસ્થાને વૈરાજ્યમ કહેવાય. પારમેષ્ઠ્યમ, આ હું જે બોલી રહ્યો છું એ સાયણજીના ભાષ્યમાંથી, મધ્વાચાર્યજીના ભાષ્યમાંથી, સ્વામી આનંદનંદ તીર્થના ભાષ્યમાંથી, આચાર્ય યાસ્કના ભાષ્યથી, સ્કંદ સ્વામીના ભાષ્યથી, ઉદગીરજીના ભાષ્યથી, ધાનુષ્ક યજવાના ભાષ્યથી, યોગીરાજ અરવિંદના ભાષ્યમાંથી, વૈષ્ણુદેવ સાંકળેશ્વરના ભાષ્યમાંથી, ઈશ્વરચંદ્રજીના ભાષ્યથી, સ્વામી કરપાત્રજીના ભાષ્યથી, ગોપાલચંદ્ર મિશ્રજીના ભાષ્યમાંથી બધાએ ઐતરી ઉપર, બધા ઉપર લખ્યું છે. અને એમાં પંચોનો નિર્ણય થઈને વૈરાજ્ય કહેવાય. પારમેષ્ઠ્યમ રાજ્યમ, પારમેષ્ઠ્યમ રાજ્યમ, પ્રજા દ્વારા શાસન અને સંચાલન માટે રાજા નિયુક્ત થાય. પ્રજા દ્વારા, પ્રતિનિધિ નહીં, પ્રજા દ્વારા રાજા નિયુક્ત થાય. અને આ નિર્ણય જો કોઈએ કર્યો હોય તો પારમેષ્ઠ્યમ રાજ્યમ, દ્વારિકાનું રાજ્ય પારમેષ્ઠ્યમ રાજ્યમ હતું. પ્રજા નક્કી કરે, પ્રજા રાજા નક્કી કરે, પ્રજાએ નક્કી કર્યું હતું. ભગવાને એવા માટે, ચાલો મથુરાનું રાજ્ય તો ન લઈ, ભગવાન સમજ્યા કે એ તો ઉગ્રસેનનું જ હતું, પણ આખી દ્વારિકા વસાવી હતી ભગવાન. દ્વારિકાનું વર્ણન છે મહાભારતમાં. મહાભારત ચોક્કસ વાંચો. મેં તો મહાભારત ઉપર કથા કરી છે. રાજકોટમાં કથાકારો વચ્ચે, બધા કથાકારો વચ્ચે મહાભારત થયું છે. મહાભારતમાં દ્વારિકાનું વર્ણન છે. દ્વારિકમ બ્રહ્મ સુખમ ઇતિ દ્વારિકા, જેના દરવાજે દરવાજે બ્રહ્માનંદનો અનુભવ થાય છે. કમ સુખમ, બ્રહ્મનું સુખ છે દરવાજે દરવાજે, એને દ્વારિકા કહેવાય. દ્વારિકાની સૌથી મોટી વિશેષતા એ છે, દ્વારિકાના આમ તો ઘણા બધા વર્ણન છે, પણ એ વર્ણન ન કરતા એ પારમેષ્ઠ્યમ રાજ્યમ હતું. એનો મતલબ થાય ભગવાને એવી નગરી ઊભી કરી, પણ ભગવાને કહ્યું કે પ્રજા કે એને આપણે ગાદી પર બેસાડશું. ભાગવતજીના 90મા અધ્યાયમાં 10મ સ્કંદમાં એક નીલ લોકો ઉગ્રસેનને પ્રેમ કરતા. એક નીલ, 14 મીંડા જેની પાછળ લાગે, એને નીલ કહેવાય. એટલા લોકો જેને પ્રેમ કરતા હતા, ભગવાને કહ્યું ગાદી ઉપર તો ઈ જ બેસવા જોઈએ. પેલા વેલા પારમેષ્ઠ્યમ રાજ્યની કોઈ સ્થાપના કરી હોય તો દ્વારકાધીશ છે. લોકશાહીની શરૂઆત સૌથી પહેલા કૃષ્ણે કરી છે. એક નીલ લોકો જેને પ્રેમ કરતા હોય ઈ જ રાજા બનવો જોઈએ. ઊભું કર્યું એટલે એમ નહીં. પારમેષ્ઠ્યમ રાજ્યમાં પ્રજા દ્વારા શાસન અને સંચાલન માટે રાજા નિયુક્ત પ્રજા દ્વારા થાય. પ્રજા ગમે ત્યારે હટાવી શકે, ધારે ત્યારે રાજાને હટાવી શકે. અસંતુષ્ટ થાય તો પ્રજા હટાવી શકે. અથર્વવેદમાં એક સભા સૂક્ત છે. અથર્વવેદમાં સભા સૂક્તની અંદર રાજા આવે, એ સભા અને સમિતિને વિનંતી કરે, 2 હાથ જોઈને, સભા ચ સમિતિં ચ દુહિતરો, એમ કરીને પ્રાર્થના કરે. હે સભા અને સમિતિ, તમે મારી પુત્રીઓ છો, એવી પ્રાર્થના કરે. શા માટે કરે? કે સભા, સમિતિ અને આમંત્રણ, એમ 3, રાજાની ઉપર પણ 3 લોકો હોય. સભા, સમિતિ અને આમંત્રણ, એમ 3 પક્ષ હોય. રાજા જયારે આમ બને પોતે રાજા, ત્યારે રાજ્યાભિષેક થાય ત્યારે 2 હાથ ઊંચા કરીને બોલે, અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી. મને કોઈ દંડ ન આપી શકે, મને કોઈ દંડ ન આપી શકે, મને કોઈ દંડ ન આપી શકે. ત્યારે આમંત્રણના જે સદસ્યો હોય એ બ્રાહ્મણો જ હોય, એ પવિત્ર લોકો જ હોય. એ હાથની અંદર દર્ભની સળી લઈને એના માથા ઉપર આમ સળી મારે, ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી. તારી પર ધર્મનો દંડ છે. સભા હોય અને સભાની અંદર ઘણા બધા સદસ્યો હોય. સભાના સદસ્યને સભ્ય કહેવાય. એટલે આપણે કહીએ ને આ તો ભાઈ સભ્ય લોકોનું છે. જે સભાની અંદર રહેવા વાળા લોકો છે એને સભ્ય લોકો કહેવાય. એના કેન્ડિડેટનું નામ સભ્ય કહેવાય. સમિતિના સદસ્યને સામિત્ય કહેવાય. દ્વારકાધીશ એ સમિતિના અધ્યક્ષ હતા, એટલે રાજાધિરાજ કહેવાય. રાજા નહીં, સમિતિના અધ્યક્ષ હતા. અને સભા ધારે ત્યારે ગમે ને ઉતારી શકે. હમણાં ન જોયું, સભાએ આદેશ કર્યો એટલે મુખ્યમંત્રીને બદલી જવું પડ્યું. રામાયણ ને મહાભારતમાં પણ છે.
સભાએ નક્કી કર્યું હતું કે રામ રાજા બનવા જોઈએ. સભાએ જઈને દશરથને કહ્યું રામ રાજા બનવા જોઈએ. આનંદ રામાયણ, અવધૂત રામાયણ આ બંનેમાં પ્રસંગ છે. સભાએ જઈને કહ્યું કે રાજા તો ભાઈ રામ જ બનવા જોઈએ. મૂંઝાઈ ગયા દશરથજી. દશરથજી વશિષ્ઠ પાસે જાય છે આનંદ રામાયણ પ્રમાણે. વશિષ્ઠજી પાસે જઈને કહે કે બધા તો કહે છે, ગામના ગણિકા લોકો નહીં, ગામની ગણિકાઓ પણ કીધી કે રામને રાજા બનાવો. ગામના ખેડૂત લોકો, ગામની સ્ત્રીઓ બધા, અરે ભૂમિ પણ કહી હતી પણ હું માનતો નહીં, હવે સભાએ કહ્યું છે એટલે મારે કરવું પડશે. તો કે હા રામને રાજા બનાવી દો. પણ આપને યાદ નથી, આપણે અશ્વપતિ પાસે ગયા હતા, તમે પણ સાક્ષી હતા. અશ્વપતિની દીકરી હતી કઈ અને સુમિત્રાથી અને કૌશલ્યાથી સંતાન ન થયું એટલે આપણે એની પાસે સર્વગુણ સંપન્ન હતી એટલે માગવા માટે ગયા કે એક શરતે. અશ્વપતિ તો રાજનીતિજ્ઞ પુરુષ હતા. કઈના પિતાજીનું નામ અશ્વપતિ હતું કે હું લગ્ન એક શરતે કરું, મારી દીકરીનો દીકરો ગાદીપતિ બને તો. અમને કહ્યું આ બંનેથી સંતાન નથી, તમારા દીકરીનો દીકરો જ ગાદીપતિ બનશે, ચિંતા ન કરો, હું તમને વચન આપું છું. અને વશિષ્ઠની સાક્ષીમાં વચન આપ્યું હતું. તો મારા વચનનું શું થાય? અને અશ્વપતિ પણ રાજનીતિજ્ઞ હતો. એણે લગ્ન સમયે કઈને કહ્યું કે મારી દીકરી તો બોડી છે. એણે પોતાના ભાઈની દીકરી હતી, કાકા બાપાના ભાઈની દીકરી, જેનું નામ હતું મંથરા, જ્ઞાતિ દાસી, જેની આપણે કાલે ચર્ચા પણ કરી, એને મોકલ્યું કે કુબડા લોકો પકડાઈ જાય ને આડું અવડું કરતા તો લોકોને દયા આવી જાય. મંથરાને એક જ કામ સોંપવામાં આવ્યું હતું કે મારી દીકરીનો દીકરો ગાદીપતિ બનવું જોઈએ. કઈ મંથરાએ આડાવડું નથી કર્યું, એનું દાયિત્વ જ, એનું કર્તવ્ય કર્મ જ કર્યું છે. અને જ્યારે એ પોતે ત્યાં જાય છે, બીજું જેટલા કુબડા લોકો હોય એની બુદ્ધિ તીક્ષ્ણ હોય, અતિ બુદ્ધિશાળી હોય, એટલે બુદ્ધિશાળી હતા એટલે પણ મોકલા. અને પછી કોઈ સાથે લગ્ન તો આના થવાના નથી એટલે આ જીવન મારી દીકરીની સેવા કરે એટલે મોકલી હતી. એટલા રાજનીતિજ્ઞ અશ્વપતિ હતા. મારા વચનનું શું થાય? ત્યારે વશિષ્ઠજી કે વચનની કોઈ જરૂરિયાત નથી, તમારાથી ઉત્પન્ન થયા હોય તો ભરતને ગાદીપતિ બનાવાય. આ તો યજ્ઞની પ્રસાદી છે, બનાવી દો રામને રાજા. તમારાથી ઉત્પન્ન થયા હોય તો વાત છે. અને અંતે રામને સભાએ કહ્યું એટલે દશરથ પણ મૂંઝાણા. અને મહાભારતમાં સભા આખી ઊભી થઈ ગઈ કે દુશાસન આવી રીતે એક આર્ય નારી સાથે, એક ભરત વંશની પુત્ર વધુ સાથે આવો વ્યવહાર કરે. આખી સભા ઊભી થઈ ગઈ ને એટલે ધૃતરાષ્ટ્ર ઉભો થયો કે સભા ક્યાંક મારા દીકરાને, સભા તો ગમે કરી શકે, આદેશ જ આપી શકે રાજાને. એટલે કહ્યું કે બેસી જાઓ બધા લોકો. અરે ભરત વંશની પુત્ર વધુ દ્રૌપદી જેવા કોઈ થઈ જ ન શકે. દ્રૌપદી માગો શું જોઈએ? ધૃતરાષ્ટ્રે કહ્યું. દ્રૌપદી પેલું વચન માંગ્યું કે જો આપ પ્રસન્ન હોય તો મારા પતિઓને કોઈ દાસના પુત્ર ન કહે, દાસમાંથી મુક્ત કરી દો મારા પતિને. બધાને દાસત્વમાંથી મુક્તિ આપી. સભામાં હજુ પણ અવાજ થતો હતો. સભા પર મહાભારતનું વાંચવા જેવું છે. એટલે પાછા ધૃતરાષ્ટ્રે કહ્યું કે બીજું વચન માગો દ્રૌપદી, હું તમારાથી પ્રસન્ન છું કે મારા પતિઓના જે રથ હથિયારો લઈ લેવામાં પાછા આપી દેવામાં આવે. કહ્યું કે ત્રીજું વચન માગો. ત્યારે દ્રૌપદી બોલ્યા કે હું ક્ષત્રિયાણી છું. ક્ષત્રિયાણી બે જ વચન માગે. બ્રાહ્મણની પત્ની છે એ બ્રાહ્મણની પત્ની 100 વરદાન માગી શકે, અને જે વૈશ્યની પત્ની છે એક જ વચન માગી શકે. એની પાછળ પણ રહસ્ય છે, કોની કેટલી ઉત્કંઠા એના ઉપરથી ખબર પડે. એટલે છે ને કઈ બે વચન માગ્યા હતા, બે આંગળી નાખી દે એવી કોઈ કથા નથી. ક્ષત્રિયાણી બે જ માગી શકે વચન, એનાથી વધારે માગી જ ન શકે. હું ક્ષત્રિયાણી છું એટલે બે જ વચન માગી, ત્રીજું વચન નહીં માગું. નીકળી ગયા. ભાઈ તો દુર્યોધને ઘણું બધું કર્યું, મરી જવાનું. પછી પાછા જુગાર માટે બોલાવ્યા. ત્યારે એક જ દાવ જુગાર 2 વખત રમાવો. સભા કહેલે સભાથી ડરીને મહાભારતમાં પણ ધૃતરાષ્ટ્રને ઊભું થવું પડ્યું. સભાનું એટલું મહત્વ છે તો સમિતિનું કેટલું હશે? સમિતિનું હોય તો આમંત્રિત લોકોનું કેટલું મહત્વ હશે? મૂળ મારી વાત છે પારમેષ્ઠ્યમ. પ્રજાને ગમે ત્યારે હટાવી શકે. અસંતુષ્ટ થાય તો પ્રજા હટાવી દે રાજાને. પ્રજા દ્વારા શાસનના સંચાલન માટે રાજા નિયુક્ત થાય એ રાજ્યને પારમેષ્ઠ્યમ કહેવાય. અને પછી રાજ્યમ, રાજાની ઈચ્છા અનુસાર પ્રજાને ચાલવાનું. રાજા જેમ કહે એમ. રાજા કે આમ કરો, રાજા કે આમ કહો. પ્રજા મનમાનીની સંભાવના સંપૂર્ણ રહે. રાજા મનમાનું વર્તન કરી શકે એને રાજ્યમ કહેવાય. રાજા પોતાની ઈચ્છા પ્રમાણે કરતા. એટલે તો આપણે કહીએ આ રાજ્ય મહારાજ્ય, મહારાષ્ટ્ર. આપણે રાજ્ય બધાની પાછળ મન પડે એવું વર્તન રાજા કરી શકે. રાજાની ઈચ્છા પ્રમાણે પ્રજા ચાલે એને રાજ્યમ કહેવાય. ને પછી આવે મહારાજ્યમ. મહારાજ્યમ એટલે મોટું રાજ્ય. ઘણા નાના રાજ્યો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વને સમાપ્ત કરીને એક જ રાજ્ય. જેવી રીતે ઘણા બધા
જિલ્લાઓ પૂરા કરીને એક મોટો જિલ્લો બને એને મહારાજ્યમ કહેવાય. કચ્છ તમારું મહારાજ્યમ છે. આમાં જો ભાગ પાડવા હોય તો કચ્છમાં ન થઈ શકે. એક ગાંધીધામ બાજુનો ભાગ થાય, એક બાજુ ભુજ બાજુનો ભાગ થઈ શકે, પણ કદાચ તમારા વડીલોએ આ નહીં રાખ્યું હોય. બાકી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. આ નથી પાડ્યું એનો મતલબ છે તમારા કોઈ પૂર્વજો કચ્છના એ મહારાજ્યમની સ્થાપના કરવા માંગતા હશે. મહારાજ્યમ જ્યાં સ્વતંત્ર રાજ્યનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાય અને એક મોટું રાજ્ય હોય અને એ એનું અંગ બને, એના સ્વામી હોય ને એને મહારાજા કહેવાય. મહારાજ્યમ. અને પછી આધિપત્યમયમ. એક દેશમાં આધિપત્યમ છે. આધિપત્યમ એટલે શાસનમાં, રાજ્ય સત્તામાં અધિપતિઓ. આધિપત્યમ એટલે અધિપતિઓ, એટલે અધિકારીઓના હાથમાં હોય. પ્રજાનું મહત્વ ન હોય કે અધિકારી જ બધું કરે. અધિકારી હોય ને સેનાના ને જે તમે ગણો એ, જેને કહેવાય સેનાના લોકો જ રાજ્યને હાથમાં લઈ લે. બાજુવાળા એ જ છે મોટે ભાગે, ક્યારેક ચૂંટણી થઈ, બાકી તો સેના એના ઉપર કબજો મેળવી લે. એમાં સૌથી મોટું પ્રજાનું મહત્વ ઓછું હોય અને એમાં શોષણ જ થાય છે, એને આધિપત્યમ કહેવાય. સમંત પર્યાય. એમાં આધિપત્યમય, એમાં અધિકારીઓ ચાલે, કલેક્ટરનું એનું ચાલે આધિપત્યમાં. અને પછી સમંત પર્યાય, આ છેલ્લું 9મું. આધિપત્યમયમાં અધિકારીઓ ચાલુ, કલેક્ટરનો હુકમ બહાર પડે એટલે એમનું માનવાનું. ક્યારેક ક્યારેક ન બહુ મોટા મોટા ઝઘડા છે તો કલેક્ટરનો જ ઓર્ડર માનવામાં આવે, ધારાસભ્યનો કે કોઈનો નહીં. એને આધિપત્યમ કહેવાય. અને સમંત પર્યાય સ્યાત. સામંતનો મતલબ થાય સેનાધ્યક્ષ. સૈનિકોનું શાસન આવે, નિરંકુશ, પ્રજા દુઃખ ભોગવે. અને સામંત એટલે માંડલિક રાજાઓ ને જે બધા હોય પતી જાય અને ખાલી એક જ સેનાનો અધ્યક્ષ જ આખા દેશને ચલાવે, એવા રાજ્યને સમંત પર્યાય સ્યાત કહેવામાં આવે. 9 રાજ્યોની કલ્પના મંત્ર પુષ્પાંજલિમાં છે. અને આ મંત્ર પુષ્પાંજલિ ઐતરીય બ્રાહ્મણ અંતર્ગત છે. એ આવું રાજ્ય શીખવાડે છે. એવા રાજ્યમાં તમારું રાજ્ય સુરાજ્ય છે, જેમાં પ્રજાનું સૌથી મોટું હિત થાય. એટલે સૂર્યનારાયણ ભગવાને મને આ ઘોડો આપ્યો છે કે જાઓ તમે ઋતુધ્વજને આપી દેજો. આ સુરાજ્ય સમજવા માટે હું તમને અથર્વવેદમાં લઈ ગયો, સુરાજ્ય સમજવા માટે હું તમને મંત્ર પુષ્પાંજલિમાં લઈ ગયો, ઐતરીય બ્રાહ્મણમાં લઈ ગયો. અને એ ગાલવ મુનિ આ પ્રમાણે કહ્યું કે આ ઘોડાને રાખવાથી તમારા રાજકુમાર, તમારા દીકરાનું નામ હે ઋતુધ્વજ, તમે આ ઘોડાને સ્વીકાર કરો. અને આ સ્વીકાર કરવાથી હે શત્રુજીત, તમારા દીકરાનું એક નવું નામ પડશે, કુવલય અશ્વ. એટલે કુવલય અશ્વ નામ પડશે. આ કુવલય નામનો કમળ જેવા ઘોડાને, એવા અશ્વને રાખવા વાળા છે, એટલે નવા નામથી પ્રસિદ્ધ થશે, કુવલય અશ્વ. ગાલવ મુનિ આ પ્રમાણે કહીને ધર્માત્મા રાજાને સોંપી અને જતા રહ્યા. પણ એક મારી વિનંતી છે, આ તમને ઘોડો આપું છું, પણ જે લોકો યજ્ઞમાં વિઘ્ન કરતા હોય એ લોકોને તમારે નાથવા જોઈએ. એમ કહીને જતા રહ્યા ગાલવ ઋષિ હતા પોતાના આશ્રમમાં. ત્યારે મદોન્મત એક દાનવ વરાહનું રૂપ ધારણ કરીને આવ્યું, ભૂંડનું રૂપ ધારણ કરીને. અને એ બધાના યજ્ઞમાં વારંવાર વિઘ્ન કરતા હતા. એટલે ઘોડા ઉપર સવાર થઈ અર્ધચંદ્રાકાર બાણ એની પાછળ છોડ્યું છે. અને એ છોડવાના કારણે એ પાછળ પાછળ દોડતો જાય, એની પાછળ ને એ વરાહના રૂપમાં, એ ભૂંડના રૂપમાં એ રાક્ષસ દોડતો જાય. એમની પાછળ સુવરના રૂપમાં હતા. અને દિવ્ય પ્રકાશ વાળા એ દોડતા દોડતા 1000 યોજન દૂર જઈને એક મોટી ઝાડી હતી એમાં પ્રવેશ કરી ગયો. આને પણ ઘોડા સાથે એની અંદર પ્રવેશ કર્યો તો એક બહુ મોટો અંદર ખાડો હતો, એમાં એ કૂદી ગયું સુવર. આમણે પણ ઘોડા સહિત એની પાછળ કૂદકો લગાવ્યો છે. અને જેવા જ અંદર પહોંચ્યા કે તો દિવ્ય પ્રકાશ વાળું આખું પાતાળ લોક હતો. એ આખો આટલો બધો પ્રકાશ હતો એમથી કે હું ક્યાં પહોંચી ગયો. સુવર બુવર તો કઈ ન મળ્યું. ઇન્દ્રપુરી જેવા સુંદર નગરો હતા, સુંદર મહેલો હતા, પણ એક પણ મનુષ્ય ત્યાં દેખાતો ન હતો. ફરી ફરીને ઘોડા ઉપર સવારી કરીને થાકી ગયા. એમાં કોઈ 2 સ્ત્રીઓ જોવા મળી છે. અને એ સ્ત્રીઓને એને જોઈ છે. ઝડપથી એ બંને સ્ત્રીઓ ક્યાંક જતી હતી. એની પાછળ પાછળ ગયા. ચૂપચાપ એ બંને સ્ત્રીઓ છે એ મહેલ ચડી ગઈ છે, સીડીઓ મહેલની. ઋતુધ્વજ એની પાછળ પાછળ ઘોડાને એક સ્થાન ઉપર બાંધી અને પાછળ પાછળ મહેલમાં પ્રવેશ કર્યો છે. જેવા એક કન્યા હતી, એ કન્યાએ અને આ ઋતુધ્વજે બંને સામ સામે જોયું છે. એ સમયે એ જે કન્યા હતી મૂર્છિત થઈ ગઈ છે. અને મૂર્છિત થઈ ગઈ તો એની બાજુમાં રહેલી એક સ્ત્રી હતી ને પૂછ્યું કે આ કોણ છે?
ત્યારે એણે કહ્યું કે એ મારી સખી છે. તમારી સખીનો પરિચય કે દેવલોકમાં ગંધર્વરાજ વિશ્વાવસુ સર્વત્ર પ્રખ્યાત છે, અને એમની દીકરી છે, એમની કન્યા જેનું નામ છે મદાલસા. આ જ એની દીકરી મદાલસા છે. પણ એક પાતાલ લોકમાં એક પાતાલ કેતુ નામનો દાનવ હતો. એ પાતાલ કેતુ નામનો દાનવ માયા વડે આનું હરણ કરીને લઈ આવ્યો છે, અને એને પાતાલ લોકમાં લઈને પાતાલ કેતુ કે લગ્ન મારી સાથે જ કર. આગામી ત્રયોદશીનો દિવસ છે, ત્યારે તારા લગ્ન મારી સાથે થશે. તું નહીં કરી તો હું બળજબરીથી લગ્ન કરી. અને 8 પ્રકારના જે આપણે લગ્ન છે એમાં એક પિશાચ વિવાહ કહેવાય, જે બળજબરીથી થાય. રાક્ષસ વિવાહમાં તો જે એવું થાય કે કન્યાની ઈચ્છા હોય, આમાં તો કન્યાની પણ ઈચ્છા ન હોય, અને લગ્ન કરી લેવાના થાય. એટલે એમણે કહ્યું કે લગ્ન કરીશ મૃત્યુ લોકમાં. પણ એ સમયે પોતે ત્રયોદશી આવવાની હતી ને પોતે આત્મહત્યા કરવા માટે જતા હતા. મેં ના પાડી કે આત્મહત્યા ન કર. એ આત્મહત્યા કરવા જતા હતા ત્યારે એમના આગળ એક સુરભી નામની ગાય પ્રગટ થઈ, અને સુરભી નામની ગાયે કહ્યું આત્મહત્યા ન કર, પણ આ મૃત્યુ લોકમાં જશે, આ પાતાલ કેતુ મૃત્યુ લોકમાં જશે ને એક રાજા એને બાણથી વિંધી નાખશે અને મૂર્છિત થઈને અહીંયા પડી જશે. એ બાણથી વિંધા, જેના બાણથી વિંધાશે એ તારો પતિ થશે. એ જે તારી સામે મળે ને તારે તારો પતિ સમજવાનું. સુરભી અંતર ધ્યાન થઈ ગઈ. એટલે તમને જોઈને તમે જે પાતાલ કેતુને બાણથી વિંધો છે ને, એટલે કે આ મારા પતિ હશે, એ જોઈને મૂર્છિત થઈ ગઈ છે. કહ્યું કે તમારું નામ શું છે? કહ્યું કે મારું નામ કુંડલા છે. આ મદાલસા છે એની હું સખી છું, વિંધ્યવાનની હું પુત્રી છું, અને વીર પુષ્કર માલિની નામના મારા પતિ હતા. દેવાસુર સંગ્રામમાં શંભુના હાથે એનું મૃત્યુ થયું છે. શુંભના હાથે શુંભ નિશુંભ હતા, એના હાથે મૃત્યુ થયું. પછી મેં વિચાર લીધું છે કે હવે મારે મરી જવું, પણ આ મદાલસાને લઈ આવ્યા તો એની સખી બનીને એને મદદ કરતી હતી. એટલે મારું નામ કુંડલા છે. એટલે પાતાલ કેતુને આપે ઘાયલ કર્યો છે, એટલે આપના પત્ની આજ બનશે. ત્યારે જ્યારે એ પોતે જાગૃત થયા મદાલસા, ત્યારે કહ્યું હું પિતાજીની આજ્ઞા વિના લગ્ન ન કરી શકું. ઋતુધ્વજ કહે કે મારા પિતાજી મારા માટે સર્વસ્વ છે, અને હું મારા પિતાજીની આજ્ઞા લઉં પછી લગ્ન કરીશ. અમને કહ્યું કે તારે પિતાજીની આજ્ઞા લેવાની જરૂરિયાત નથી, તારી આ નિયતિ છે, અને નિયતિને કોઈ બદલાવી પણ ન શકે. પોતાના વિવાહ આ દેવ કન્યા છે, તમારે પૂછવા જવાની જરૂર, તમે સંબંધનો સ્વીકાર કરો. અને વિધાતાની પ્રેરણા થાય તથાસ્તુ કહીને ત્યાં લગ્ન કરવામાં આવ્યા. કુલગુરુ તુંબરુને બોલાવવામાં આવ્યા. આ બધા લોકોના કુલગુરુ છે. તુંબરુ છે એ પાતાલ લોકના કુલગુરુ છે. બધા લોકમાં ફરે છે, પણ એ ખરેખર એનું કુલગુરુનું જે પદ છે એ પાતાલ લોકનું છે. ત્યાં બોલાવવામાં આવ્યા, અને મદાલસા અને ઋતુધ્વજના લગ્ન કરવામાં આવ્યા. ત્યાં વિવાહ સંસ્કાર થયો અગ્નિ પ્રગટાવીને, અને એ પ્રગટાવીને કુંડલાએ પોતાની સખીને રાજકુમારના હાથમાં સોંપી દીધી, અને એ બંનેને વિદાય થઈ છે ને એ સમયે ઋતુધ્વજે ઘોડા ઉપર બેસાડીને પોતે જ વિશાળ પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો છે. અને એ સમયે રમત માત્રમાં એણે એવી ઝાડ બિછાવી. પાતાલ કેતુ હતો એ મૂર્છિત થયો હતો, મર્યો તો ન જ હતો. અનેક અસ્ત્રના પ્રયોગ કરી પાતાલ કેતુને પણ ભસ્મ કરી નાખ્યો, અને અશ્વ ઉપર સવારી કરી બ્રાહ્મણોની રક્ષા માટે પૃથ્વીમાં વિતરણ કરતો હતો. આ ઋતુધ્વજ રોજ માટે દરરોજ પૂર્વાહનના સમયે 11 વાગે ને એને પૂર્વાહનનો સમય કહેવાય. 12 વાગ્યા પછીનો સમય છે મધ્યાહન છે, અને પછીનો સમય છે પરાહનનો સમય છે. 11 વાગે પૂર્વાહનનો સમય થાય તો આખી પૃથ્વીની પરિક્રમા કરી આવે. કોઈ પણ ધર્મનો યજ્ઞ કરતા હોય, ધર્મ માટે યજ્ઞ કરે, કોઈને દક્ષિણા આપે, બધાને આભૂષણો આપે, આશ્રમોની રક્ષા કરે, જળમાં પ્રવેશ કરીને વરુણ દેવતાની સ્તુતિ કરે, આવું બધું કરતા હતા. એમાં એક દિવસ ઘટના એવી થઈ છે, બધા સાથે યુદ્ધ કરતા કરતા એ પાતાલ કેતુનો ભાઈ હતો તાલ કેતુ. તાલ કેતુ એવો વિચાર કર્યો કે મારે આમને વાસ્તવિકમાં એવી ભ્રમણામાં નાખી દઉં કે એ બધું ભૂલી જાય. નથી ને તમારે રાસ, તમારી ચેતના આડાવડી નથી થઈ ને, તો સેજ તમને રાસમાં પ્રવિષ્ટ કરાવી દઉં. એટલે પણ હું સેજ આ રાજકુમાર પાતાલ કેતુ નો નાનો ભાઈ એક આશ્રમ બનાવીને એક મુનિ બનીને રહેતો હતો, જેનું નામ હતું, પોતે પાતાલ કેતુનો ભાઈ હતો, તાલ કેતુ નામ હતું. અને એ સાધના કરીને રહેતો હતો, ત્યાંથી નીકળ્યા છે. આપણે કહ્યું કે તમે પૃથ્વીની પરિક્રમા કરો છો રોજ માટે, હું એક યજ્ઞ કરું છું,
તો આપ મને યજ્ઞમાં મદદ કરશો? મારી પાસે દક્ષિણા નથી. દક્ષિણા નથી એટલે મારે જળની અંદર જઈને વરુણની સ્તુતિ કરવાની છે, અને હું એ સ્તુતિ કરીશ એટલે તમે મને પોતાના ગળાનું આભૂષણ આપી દો. મારે બ્રાહ્મણોને દક્ષિણા આપવી છે. તો હું બધાને દક્ષિણા, ગળાની અંદરનું આભૂષણ હતું એ તત્કાલ ઋતુધ્વજે આપી દીધું છે. એમણે કહ્યું કે હું વરુણની સ્તુતિ કરીને આવું, પછી તમે નીકળજો, મારા યજ્ઞનું રક્ષણ કરજો. એને જળની અંદર પ્રવેશ કર્યો આભૂષણ લઈને, પણ એ નીકળ્યા જ નહીં, અદૃશ્ય થઈ ગયા. અને આ તરફ એણે એ આભૂષણ લઈ અને પોતાના ઘરે જઈ અને સમાચાર આપ્યા છે કે ખરા અર્થમાં તમારો દીકરો મરી ગયો છે, તમારા દીકરો મરી ગયો છે, આ એનું આભૂષણ. ને આ બધાએ જોયું કે આ ખરેખર મરી ગયું છે. દૈત્યો સામે યુદ્ધ કરતા કરતા મૃત્યુ થઈ ગયું છે. અને એ સમયે પોતાના પતિનું મૃત્યુ છે એ સાંભળીને મદાલસાએ એ જ સમયે પ્રાણને છોડી દીધો છે. મદાલસાનો પણ દાહ સંસ્કાર થયો અને તાલકેતુ ત્યારે યમુનામાંથી બહાર નીકળ્યા અને જ્યારે આમને કહ્યું કે હવે મારો યજ્ઞ પૂરો થયો છે, અને પોતે ઋતુધ્વજ પોતાના ઘરે આવે છે, ત્યાં તો મદાલસાનું પણ મૃત્યુ થઈ ગયું હોય છે. એ પોતે પણ પ્રાણ છોડી દીધો હોય, એનો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો છે. પોતાના પત્નીએ પોતાની પાછળ દેહ છોડી દીધો. સાંભળીને થયું કે વાસ્તવિકમાં સતીત્વ છે, પણ હવે એ જતી રહી, એના વિના હું શું કરું? એ પોતે પણ રડવા માંડ્યા છે. પોતે પ્રતિજ્ઞા કરી કે હું મદાલસા સિવાય કોઈ સાથે હવે બીજો વિવાહ નહીં કરું, અને પોતે શૂન્ય થઈને ફરતા હતા. ત્યારે નાગરાજ અશ્વતરના 2 પુત્ર મનુષ્ય રૂપમાં પૃથ્વી ઉપર ફરતા હતા. ઋતુધ્વજ સાથે એની મિત્રતા થઈ, અને મિત્રતા થઈ એટલે પરસ્પર પ્રેમ વધી ગયો. નાગકુમારે કહ્યું કે તું એક ક્ષણ પણ અમે તને છોડવા ઈચ્છતા નથી, અમે તારી ઉપર પ્રસન્ન છે, માગ શું જોઈએ? ત્યારે એને કહ્યું કે મારી પત્ની મદાલસાને જો પુનઃ જીવિત કરો તો હું મારા જીવનનું સૌથી સારું સૌભાગ્ય માનીશ. અને હિમાલયના પર્વતમાં પ્લક્ષા અવતરણ તીર્થ છે, જ્યાં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે. ત્યારે રાજકુમારને કહ્યું કે તમે ત્યાં દુષ્કર તપ કરો અને માં સરસ્વતી પ્રસન્ન થઈને તમને દર્શન આપશે. અને એ સમયમાં હું અને મારો ભાઈ કંબલ સંગીત શાસ્ત્રના પૂર્વમાં મર્મજ્ઞ છીએ, અને સરસ્વતીને અમે પ્રસન્ન કરવા માટે સંગીત શાસ્ત્ર વગાડશું, અને સરસ્વતી પ્રસન્ન પણ થશે. સંગીતથી સરસ્વતી પ્રસન્ન થાય. અને એ સમયે કંબલ અને અશ્વતર કૈલાસ પર્વત ઉપર ગયા છે. તાલમાં અને સ્વરમાં ભગવતીના ગુણગાન ગાયા છે, માં સરસ્વતીના. અને એ સમયે કંબલે અશ્વતરે જ્યારે સરસ્વતીના ગુણાનુવાદ ગાયા છે, સરસ્વતી તો પણ મહાદેવજી પણ કૈલાસ ઉપરથી પ્રસન્ન થયા છે. અને પ્રગટ થઈને કહ્યું કે પહેલાની અવસ્થાના રૂપમાં જ મદાલસા પ્રગટ થશે, પણ એ પ્રગટ થશે અશ્વતરને ત્યાં, નાગરાજ અશ્વતરને ત્યાં. અને એને પૂર્વ જન્મનું બધું સ્મરણ થઈ જશે. એ યોગીની છે, એને આત્મવિદ્યા પણ હશે એની પાસે બધું. અને તમે જાઓ પિતૃઓનું તર્પણ કરજો. શ્રાદ્ધમાં આપેલા મધ્ય પિંડ, શ્રાદ્ધમાં જે 3 પિંડ આવે એમાં એક વચ્ચેનો પિંડ છે, એ પિંડ જ્યારે તમે ગ્રહણ કરી જાઓ, એ મધ્યમ પિંડ તમે આરોગી જજો, તત્કાલ મધ્ય ફેણથી એ પ્રગટ થશે. નાગરાજે એવું કહ્યું ને, જ્યારે એ પિંડ ખાઈ લીધો, એ મધ્ય ફેણથી જે પ્રગટ થયા એક સુંદર સ્ત્રી, બીજી કોઈની મદાલસા. એટલે નાગરાજ અશ્વતરની પણ પુત્રી છે અને ગાંધર્વરાજની પણ પુત્રી છે. 2 પુત્રીનો સૌથી પહેલા આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એ 2ની પુત્રી છે. એની પાછળનું કારણ જ આ કે બંને દ્વારા, અશ્વતર દ્વારા પણ એનો જન્મ થયો, અને એનો જન્મ થયો. ઋતુધ્વજને બોલાવીને લઈ આવો. નાગકુમાર લઈને બોલાવ્યો. ગૌતમી જળમાં ઉતરી અને ખેંચીને પાતાળ લોકમાં પહોંચાડી દીધા. મદાલસા જીવિતની કથા સાંભળીને બહુ રાજી થયા. મદાલસાને લઈ આવ્યા પાછા ઋતુધ્વજ. સાસુ સસરાને પગે લગાડ્યા છે. શત્રુજીત તો પરલોકવાસી થઈ ગયા થોડા સમયમાં. ઋતુરાજ હતા, ઋતુધ્વજ એ રાજા બન્યા છે, મદાલસા મહારાણી બની છે. અને મદાલસા તો એક વખત જેણે બધું પોતાનું શરીર પોતાના પતિ માટે છોડ્યું હતું, એવી પતિવ્રતા નારી પાછો જન્મ લઈને આવી છે. અને બીજી વખત જે જન્મ થાય ને એમાં પૂર્વના સંસ્કારો બધા હાજર હોય છે. પણ એટલે અહીંયા પાછો એને જન્મ લીધો ને બધી સ્મૃતિ હતી મદાલસાને. પૂર્વ જન્મમાં બધું ખ્યાલ હતો, સતી તરીકે જીવન જીવવું હતું. એટલે એ મદાલસાના ગર્ભથી પ્રથમ પુત્રનો જન્મ થયો. રાજાએ ઋતુધ્વજે કહ્યું કે હું નામ રાખીશ, વિક્રાંત નામ રાખ્યું, કે મારા દીકરાનું નામ વિક્રાંત. મદાલસા હૈસા છે. એમણે કહ્યું કેમ હસો છો? કઈ બોલ્યા નહીં. ક્રમશઃ બીજા વર્ષે થોડાક સમય બીજા પુત્રનો જન્મ થયો. એને કહ્યું કે હું ફરી નામ રાખીશ, મારા બીજા પુત્રનું નામ સુબાહુ નામ રાખ્યું. સુબાહુ નામ રાખ્યું ત્યારે પાછા મદાલસા હૈસા. કે કેમ હસો છો? કે બસ કાંઈ નહીં.
ત્રીજા પુત્રનો જન્મ થયો, શત્રુમર્દન નામ રાખ્યું. પાછા મદાલસા હૈસા. ત્રણેય પુત્રોના નામ પારણામાં ઝુલાવતા સમયે હાલરડું નહોતા ગાતા મદાલસા, વિશુદ્ધ આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા હતા. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી કહેતા હતા કે તું એ જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ નો મતલબ હું બ્રહ્મ છું એમ નહીં, અહમ એટલે આત્મા, આત્મા બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, પ્રકર્ષેણ જ્ઞાનમ ઇતિ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આવી વાતો કરતા હતા. ત્રણેય બાળકોને મમતા શૂન્ય અને વિરક્ત બનાવી નાખ્યા. નાનપણથી જ આવી વાતો કરી ત્રણેય બાળકો એવા બન્યા છે. અને પછી મદાલસાથી ચોથા બાળકને ઉત્પન્ન કરવા માટે જ્યારે ચોથો બાળક થયો ત્યારે મદાલસાની સામે દ્રષ્ટિ પડી કે આ હસે નામ પાડું એના કરતા મંદ મંદ હસતા હતા. એવું કે હવે તમે હસો નહીં, આ વખતે નામ તમારે રાખવાનું છે. મદાલસા હસતા હતા કે નામ તમે પાડો. ચોથા બાળકનું નામ મદાલસાએ પાડ્યું, અલર્ક નામ પાડ્યું. અને મદાલસાને કહ્યું કે મેં એટલા બધા નામ પાડ્યા તમે હસા કેમ? આનો જવાબ બહુ સાંભળવા જેવો છે. ત્યારે આપણે એમ થાય કે સાચા અર્થમાં જ્ઞાની છે. ત્યારે એમણે હસતા હસતા કહ્યું કે હું હસી એવા માટે કે આનો અર્થ જ નથી, તમે જે નામ પાડે એના કોઈ અર્થ જ નથી. મદાલસા કે સાંભળો, આ નામનો આત્મા સાથે કોઈ સંબંધ જ નથી. આ સંસારનો વ્યવહાર ચલાવવા માટે ગમે તે નામની કલ્પના કરીને રાખી દો એમ હાલે. આ સંજ્ઞા માત્ર છે, એનો કોઈ અર્થ જ નથી. તમે પણ નામ કેવા રાખ્યા? નિરર્થક. એ પણ તમે પેલાનું નામ રાખ્યું વિક્રાંત. ક્રાંતનો મતલબ થાય ગતિ. ક્રાંત ગત્યાર્થમ. ક્રાંત શબ્દ છે, ક્રાંતિનો મતલબ જ થાય છે ગતિ. એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિ કરે વિશેષ રીતે, એને વિક્રાંત કહેવાય. અને આત્મા તો સર્વત્ર વ્યાપક છે, એને ક્યાં ગતિ કરવાની વાત જ યાદ આવે? આ ખોટા છે તમે. આ વિક્રાંત નામ જ ખોટું છે. અને બીજું તે એ ક્યાંય આવતોય નથી ને ક્યાંય જતોય નથી, એના માટે વિક્રાંત નામ નિરર્થક છે. સ્વરૂપથી વિપરીત નામ છે. તમે બીજા પુત્રનું નામ સુબાહુ રાખ્યું. આત્મા તો નિરાકાર છે. એ નિરાકાર હોય તો એના ભુજા જ ક્યાંથી હોય? તમે સુષ્ટુ બાહુ, સુબાહુ નામ રાખ્યું છે. હસીને કહ્યું એને ભુજા જ ન હોય, સુબાહુ નામ પણ કેટલું અસંગત છે. તમે ત્રીજા પુત્રનું નામ શત્રુમર્દન રાખ્યું, એની પણ કોઈ સાર્થકતા નથી. બધા શરીરોમાં એક જ આત્મા રહે છે. એ દશામાં કોણ કોનો શત્રુ અને કોણ કોનું મર્દન કરે? શત્રુમર્દન પણ નામ ખોટું છે. વ્યવહારમાં ચાલવા માટે તેનું પ્રયોજન નથી. અલર્ક નામ રાખ્યું છે, એનાથી ઉદ્દેશ્યની પૂર્તિ થશે. મદાલસાએ એ બાળકને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, આરંભ કર્યો. રડવા મંડી ગયા ઋતુધ્વજજી કે મારો વંશ તમે ચાલવા જ નહીં દો. આને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે, આ સંસારમાં થોડા આવશે. હવે તમે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ નહીં, મારી વંશ પરંપરા ચાલે એનું ઉચ્છેદન ન થાય એટલે કંઈક એવું જ્ઞાન આપો, પ્રવૃત્તિ માર્ગમાં એને લગાવો, એને અનુકૂળ થાય એવો ઉપદેશ આપો. અને એ મદાલસાએ પતિની આજ્ઞાને માની છે. અલર્ક બાળપણથી જ વ્યવહાર શાસ્ત્રનો પંડિત બની ગયો છે. એને વ્યવહાર શાસ્ત્રનો પંડિત બનાવ્યો છે. રાજનીતિનું પૂરેપૂરું જ્ઞાન આપ્યું છે અલર્કને. ધર્મ, અર્થ, કામ ત્રણેય શાસ્ત્રોમાં પ્રવીણ બન્યો છે. માતા પિતાએ અલર્કને રાજગાદી પર બેસાડી દીધો. બંને વનમાં તપસ્યા કરવા માટે મદાલસા અને ઋતુધ્વજ જતા હતા. આને સાચી માં કહેવાય. મદાલસાએ માથા ઉપર હાથ મૂક્યો, અલર્કને એક વીંટી પહેરાવી છે. અને એ વીંટી કેવી હતી કે પેલાના સમયમાં જે વીંટીઓ હતી એ વીંટીઓની અંદર ઔષધિ ભરીને વીંટીને રાખી શકે, ઔષધિ યુક્ત વીંટીઓ હતી. પેલાના સમયમાં વીંટીઓ મંત્રવાળી વીંટીઓ હતી. રાજા છે એ રાજાને કોઈ ઝેર આપ્યું છે કે નહીં ખબર કેમ પડે? એના ઉદાહરણો છે કે રાજાને ઝેર આપ્યું છે કે નહીં એના માટે પક્ષીઓ પાડવામાં આવતા. તમે ઝેરવાળી વસ્તુ પક્ષીની આગળ રાખો, બધા પક્ષીના એક એક નામ છે. આ પક્ષી પાસે તમે આ રાખો તો એની અસર કેવી થાય, આની પાસે રાખો તો કેવી અસર થાય. એમ તમારા શરીરની અંદર જો તમને વિષ ન આવે એના માટે મંત્ર અને ઔષધિ વાળી પણ એક વીંટી પહેરવામાં આવે. એ વીંટી કઈ છે જે પહેરો ને તમારા શરીરમાં ઝેર જાય, ઝેર આવવાનું થાય તો તમે વીંટી પહેરી તમને ખ્યાલ આવી જાય. એ જાણવું હોય તો કાલે આવજો અને 3:30 આવી જ જાજો એમ. કારણ કે 4 વાગે ક્યારેક ક્યારેક તમે આવો. આમ હું જોઉં અહીં આવું ત્યાં તો 3:30 વાગે 10-12 લોકો હોય. એટલે મને એવું થયું કે 3 વાગે તો કોઈ હોય જ નહીં.
સારું તમે 3 ના 3.5 કર્યા, એ પ્રદીપભાઈને ધન્યવાદ છે. ને એમાં તો મને તો 2 હોય તો કંઈ ફરક ન પડે. હું ક્વોન્ટિટીનો માણસ નહીં, ક્વોલિટીનો માણસ છું. ક્વોલિટી જોઈએ, એમાં કંઈ ક્વોન્ટિટી જરૂર નથી કે આવી વ્યાસપીઠ હોવી જોઈએ ને આવું આ હોવું જોઈએ ને. કમસે કમ હું આત્મરંજન માટે તો કથા કરું, મારા આનંદ માટે તો કથા કરું. અને એ સમયે એક વીટી હતી, વીટીની અંદર એ અલર્કને વીટી પહેરાવીને છિદ્રમાં એક ઉપદેશ પત્ર કાઢીને વાંચી લેજે. જ્યારે પણ તારી અંદર સંકટ પડે ને તો આમ વીટી ખોલજે, એની અંદર ભોજપત્ર છે અને એ ભોજપત્રમાં એક ઉપદેશ પત્ર છે. ભોજપત્રમાં ઉપદેશ લખેલો છે, એ ભોજપત્રની ઉપદેશ પત્ર છે, ઉપદેશ લખેલો છે, વાંચી લેજે. એના અનુસાર કાર્ય કરજે તો તારા જીવન ધન્ય બની જશે. ક્યારેય પણ સંકટ જીવનમાં આવે, એક માએ ઉપદેશ કેવી રીતે આપ્યો વીટીના રૂપમાં, ભોજપત્રમાં, કે સંકટ પડે ત્યારે ખોલીને વાંચી લેજે. અને અલર્કને આપવામાં આવ્યો. ગંગા અને યમુનાના સંગમ ઉપર એક નગર બનાવવામાં આવ્યું. અલર્કપુરી એમની રાજધાની હતું. આજે અરેલના નામે એને ઓળખે છે બધા, ગંગા અને યમુનાના સંગમ પાસે. અને અલર્ક ભોગોમાં આસક્ત જોઈ એના મોટા ભાઈ સુબાહુએ કાશીના રાજા કાશીરાજની સાથે ભેગા મળીને કહ્યું કે ભોગમાં આસક્ત છે, આક્રમણ કરીએ. સગા ભાઈએ આક્રમણ કર્યું, સુબાહુએ કાશીરાજને સાથે લઈને. ચારે તરફ આક્રમણ થઈ ગયું, યુદ્ધના બ્યુગલો વાગી ગયા છે. અને એ સમય ગયું કે હવે તો હું હારી જાય. કાશીરાજનું સૈન્ય પણ મોટું હતું. ત્યારે વીટીને ખોલી છે અને એ ઓલો ભોજપત્ર કાઢ્યો છે, જેને ઉપદેશ પત્ર કાઢ્યો. ત્યારે એ ખોલ્યો ત્યારે એમાં 2 શ્લોકો લખેલા હતા. અને ખરેખર આપણા બધા માટે પણ આ ઉપદેશ પત્ર છે. અને એ શ્લોકોમાં, એ બંને શ્લોકોમાં લખેલું હતું, સંઘ સર્વાત્મના ત્યાજ્ય સચે ત્યક્તુમ ન શક્યતે. એક માએ ઉપદેશ લખ્યો હતો, સંગહ એટલે આસક્તિ. આસક્તિનો બધી રીતે ત્યાગ કરવો જોઈએ. સંગહ સર્વાત્મના, બધી રીતે ત્યાજ્ય. સંગની આસક્તિનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. ચેત ત્યક્તુમ ન શક્યતે. જો તમે આસક્તિનો સંગનો ત્યાગ જ ન કરી શકો, આપણે બધું ત્યાગ ન કરી શકતા હોય, કોઈને કોઈના સંગમાં રહેવું પડે, તો એ સંગ જો તમે છોડી જ ન શકતા હોય તો એક કામ કરજો, સદભિઃ સહકર્તવ્ય સતામ સંગો હિ ભેષજમ. જો તમે સંગ ત્યાગી જ ન શકતા, તમે કોઈ વિના એકલા રહી જ ન શકતા હોય, એકાંતવાસી રહી જ ન શકતા હોય, તમારે કોઈને તમે અસંગી રહી જ ન શકતા હોય, તો સંગ કરવો હોય તો સદભિઃ સહકર્તવ્યમ, કોઈ સત્પુરુષના સંગમાં જોડાઈ જાઓ. ગમતું જ નથી હવે એકલા એકલા, તો કોઈ સત્પુરુષ સાથે જોડાઈ જાઓ. સતામ સંગો હિ ભેષજમ. સૌથી મોટી ઔષધિ છે સત્પુરુષોનો સંગ. નવરું રહેવું ગમતું જ ન હોય, ક્યાંય ફાવતું જ ન હોય, તો સારા માણસ પાસે જઈને બેસવું. અને પછી એના પછી લખ્યું છે કે આલો સંગ તો ઠીક છે, કામઃ સર્વાત્મના હેયો. કામનાનો સર્વથા માટે ત્યાગ કરવો જોઈએ. કોઈ કામનાઓ જ ન હોવી આપણા જીવનમાં. હાતુમ ચેત શક્યતે ન સહ. જો તમે કામનાનો પણ ત્યાગ ન કરી શકતા હોય, સર્વથા કામનાનો ત્યાગ કરવો જોઈએ. અને જો છોડી ન શકતા હોય તો એક જ કામના કરવી, એક જ ઈચ્છા કરવી, બીજી કોઈ ઈચ્છા જ નહીં. મુમુક્ષામ પ્રતિ યત કાર્યમ. મુમુક્ષા, મોક્ષની ઈચ્છાની કામના કરવી. સતત એક જ કામના કરો, મને મોક્ષ મળે, મને મોક્ષ મળે. પ્રત્યે કામના કરવી જોઈએ. મુમુક્ષા જ કામનાને મિટાવી દેવા માટેની દવા છે. મોક્ષની ઈચ્છા રાખો એટલે આ બધું હટી જાય. સેવ તસ્યાદિ વેશજમ. આ ઔષધ છે. કામના કરવી હોય તો રાજ્યની કામના ના કરાય,
મોક્ષની ઈચ્છાની કામના કરાય. આ પત્ર વાંચ્યો એટલે ખ્યાલ આવી ગયો કે હું આ રાજ્ય માટે લડીશ, આ રાજ્ય માટે હું આ બધું કરું છું. આ ઉપદેશ અનુસાર અનેક વાર વાંચ્યો છે, એકની એક વાત વાંચી છે. અને એકની એક વાત વારંવાર વાંચો એટલે તમારામાં એ દ્રઢ થઈ જાય છે. તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપો એટલે તમારામાં કલ્યાણ કરવાની ભાવના ઓટોમેટિક બની જાય છે. એના માટે તમારે બહુ લાંબો પુરુષાર્થ પણ ન કરવો પડે. સતત એકની એક વાત વાંચ્યા કરીએ, સતત એકની એક વાત. અને જેટલી એકની એક વાત આપણે વાંચીએ એટલી તો એ દ્રઢ થતી જશે. અને જેટલી દ્રઢ થાય, અને એ દ્રઢ થવાથી આપણે અંતે મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થઈ શકે, મોક્ષની ઈચ્છા જાગૃત થઈ છે. અને કહ્યું કે બીજું તો કંઈ ના કરી શકો, પણ મને મારી માએ લખ્યું છે કે સસદભી સહ કર્તવ્ય, રાજ્યને છોડીને જતો રહ્યો છે. અને એ સમયે મહાત્મા દત્તાત્રેયજી ત્યારે હતા. દત્તાત્રેયજીનું શરણ લીધું એણે, અને મમતા રહિત વિશુદ્ધ આત્મજ્ઞાનનો ઉપદેશ એણે પ્રાપ્ત કરી લીધો છે. વિશુદ્ધ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ એમને બરાબર જાણકારીમાં આવી ગયું છે. દત્તાત્રેયજીએ એમને ધ્યાનનિષ્ઠ બનાવ્યા છે. અને જે લોકોને ધ્યાનનિષ્ઠ, જે લોકોને બનવું છે એના માટે એક સાવ સરળમાં સરળ ઉપાય છે. અને એ જો આપણે બધા જો કરી ન શકતા હોય તો એક જ છે. જે લોકોને ધ્યાન લગાડવું છે એ લોકોને જોવા જાય તો તમારી ધારણાને 5 સેકન્ડ માટે સ્થિર કરો. બધા લોકો આંખ બંધ કરીએ, આપણે 5 વખત આપણે આમ ચપટી વગાડીએ. 5 સેકન્ડ માટે કોઈ પણ એક સ્વરૂપમાં તમારી ધારણા કરી લે. કોઈ પણ એક સ્વરૂપમાં તમારી બધી શક્તિ, તમારી તમામ ઇન્દ્રિયો છે, તમામ ઇન્દ્રિયોની શક્તિ એક જ જગ્યાએ લગાડવી જોઈએ. જેવી રીતે તમારી તમામ ઇન્દ્રિયોની શક્તિ એક જગ્યાએ લાગે ને તો એ ગમે એટલી દૂરનો ધ્વનિ પણ સાંભળી શકે. તમારી તમામ ઇન્દ્રિયોની શક્તિ એક જ જગ્યા ઉપર લાગવી જોઈએ. તો અંજારના કોઈ એક ખૂણામાં અવાજ થતો હોય તમે અહીં સાંભળી શકો. એક ટેડ સિરિયો કરીને થઈ ગયો, 16 વર્ષ પહેલા એને દેહ છોડ્યો છે, અમેરિકામાં થઈ ગયો ટેડ સિરિયો. એ ટેડ સિરિયો એની બધી ઇન્દ્રિયોની શક્તિ એક જ આંખમાં લગાડતો. એ ગમે ત્યાંથી 16 વર્ષ પહેલા એનું દેહાંત થયું, એ ગમે તે દેશના ગમે તે ખૂણામાં વ્યક્તિ શું કરે, એનો લાઈવ ફોટો બનાવી દેતો. ટેડ સિરિયો લાઈવ ફોટો બનાવી દેતો. એવા તો ઘણા બધા લોકો છે, દૂરનું પણ સાંભળી શકે. હમણાં એક વ્યક્તિને હું મળ્યો, એમણે કહ્યું તમે કયો એ દૂરનું ચિત્ર, હું અહીંયાથી બેસીને તમને જે કહી દઉં. અત્યારે ત્યાં શું થાય છે તમે મને કહો કે ભાવનગરમાં મારા મામાનો દીકરો છે, એ અત્યારે શું કરે છે, હું અહીંયાથી જોઈને કહી દઉં કે તમારા મામાનો દીકરો શું કરે છે અત્યારે. એટલે એમ બધી આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એની તમામ શક્તિ એક જ જગ્યા ઉપર, દેહબંધ ચિત્તસ્ય ધારણા, દેશ વિશેષમાં બધું બંધાઈ જાય એની કરતા આપણી ધારણા એક જ જગ્યા ઉપર સ્થિર કરીએ. બૌદ્ધ લોકો જેને નિર્વાણ કહે છે, જૈન લોકો જેને કૈવલ્ય જ્ઞાન કહે છે, યોગી લોકો જેને સમાધિ કહે છે, આપણે બધા લોકો જેને મોક્ષ કહીએ છીએ, અણુ પરમાણુથી પણ મુક્ત થઈ જવું અને આ બધી તન માત્રાથી પણ બહાર નીકળી જવું. એના માટે તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપમ શૂન્યમિવ, પૂર્ણ રૂપે શ્વાસને પેલા નિયંત્રિત કરીએ. આપણા શ્વાસને ભરી લ્યો, પેલા શ્વાસને નિયંત્રણ, શ્વાસને રોકી લઈએ. અને શ્વાસને રોકીને કોઈ એક સ્વરૂપમાં તમને જે ગમતું હોય, તમારા માધવરાયનું ગમતું હોય તો એ ઠીક છે ને, તમારા ભરેશ્વર મહાદેવનું ગમતું હોય તો ઠીક છે, એ સ્વરૂપમાં તમે સેજ કલ્પના કરો. અથવા અહીંયા જલારામ બાપામાં સ્થિર કરો, તમારી સામે ફોટો છે, અને એમાં તમે શ્વાસને રોકી અને 5 સેકન્ડ માટે એમાં તમે શ્વાસને રોકીને સ્થિર થાવ 5 સેકન્ડ માટે. જો તમે એમાં સક્સેસ થઈ જાઓ 5 વખત વગાડવામાં, ત્યાં સુધી તમે ટકી રહ્યો તો સમજવાનું કે તમે ધારણામાં આવી ગયા છો. અને એવી રીતે એની શરૂઆત થાય. આપણે પેલા શરૂઆતમાં મેં આજે અષ્ટાંગ યોગથી જ આરંભ કર્યો તો કથાનો. ધ્યાનનિષ્ઠ ભક્તોની વાત છે ને. આ અલર્કને દત્તાત્રેયજીએ, મહાત્મા દત્તાત્રેયજીએ મદાલસાના પુત્રને સ્વયં પોતાની રીતે પરમાત્માના ચિંતનમાં મન પોરવવાની પદ્ધતિ શીખવાડી છે. એ સમાધિને કેવી રીતે પ્રાપ્ત કરાય, અસંપ્રજ્ઞાત સમાધિ અવસ્થાને. અને એને ધારણા પછી ધ્યાન, આપણે જેને ધ્યાન કહીએ છીએ ને, ધ્યાનમાં યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તમાં કોઈ વૃત્તિ જ ન રહે. અને એવું જ્યારે એમણે નિરંતર મનને સ્થિર કરવું,
વસ્તુમાં, સ્થાનમાં, અન્ય વસ્તુમાં ચિત્ત પ્રવિષ્ટ જ ન થાય. અને એ રીતે એ ધ્યાનમાં જતા રહ્યા, મનને નિર્વિચારી પણ આપી દીધું છે. અને પછી સંપ્રજ્ઞાત ને અસંભવ વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા એ બધું જતું રહી. અને એ રીતે ધ્યાનિષ્ઠ પરમાત્માને અલર્ક પ્રાપ્ત થઈ ગયા છે. માર્કંડેય પુરાણની આ કથા છે. અને માર્કંડેય પુરાણની કથાને અહીંયા એક ધ્યાનનિષ્ઠ મહાત્માની આ કથાને અહીંયા વિરામ કરી.